મોરબીના વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ભવ્ય ઉદ્ઘાટન સાથે સંગઠનને નવી દિશા। મોરબી શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા। કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું। સમારંભ દરમિયાન સુવ્યવસ્થિત આયોજન અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું, જેનાથી કાર્યક્રમોમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો। આ પ્રસંગે કાંતિલાલ અમૃતિયા દ્વારા પ્રેરણાદાયક પ્રવચન આપવામાં આવ્યું। તેમણે પોતાના સંબોધનમાં સંગઠનની એકતા, કાર્યકરોની નિષ્ઠા અને સમાજ સેવાના મૂલ્યો પર ભાર મૂક્યો। તેમણે કાર્યકરોને લોકો સાથે જોડાઈ જનહિતના કાર્યમાં સક્રિય રહેવા અનુરોધ કર્યો। આ ઉદ્ઘાટન સમારંભે પાર્ટીના સંગઠનને નવી દિશા આપતા સાથે સ્થાનિક સ્તરે વિકાસ અને સેવા કાર્યને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। સમય ચૂકી જાય ને તો પસ્તાવો થાય, અને આ કોર્પોરેશનનો સમય ચૂકવો નહોતો ને એટલે હું પટમાં આવ્યો। 52 એકા જીતાડવાના। શું કામ? કે સરકારમાંથી જે યોજના છે એની ટૂંકી વાત કરું કે જ્યારે નગરપાલિકા હતી ત્યારે 110 કરોડનું બજેટ હતું, અત્યારે 1150 કરોડનું બજેટ છે। આજે માનો હું વાત કરું। રિપોર્ટર પિત્રોડા સંગીતા, મોરબી, ગુજરાત।